નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બ્રાહ્મણ કુટુંબ સાથે બનેલી ઘટના। કરાચીના દરિયામાં જબરદસ્ત વાવડો ઉઠ્યો અને પછી શરૂ થયું વરસાદનું તાંડવ। વહાણો તો ઠીક, પણ નાની નાની આગબોટો પણ હાલક ડોલક થવા માંડી। ત્યારે કરાચીના ડોક ઉપર ઝીણા ઝરમર મહેમાથી અચાનક મોટો વરસાદ માર ઝીંકાવા માંડ્યો। વજયશંકર રાવણના શરીરમાં ઝીણો ઝીણો તાવ તો હતો જ, છતાં કામે આવ્યા હતા। ખુલ્લા કાંઠેથી બંદર ઓફિસે પાછા ફર્યા ત્યાં તો આખે આખા નીતરી ગયા। એમની સાથે કામ કરતા કારકુન પ્રભાશંકરે કહ્યું, વજુભાઈ, ઘેર જતા રહો, આજ દરિયો ગાંડો છે અને આકાશ આંધળું, જુઓ ને કેવું ટાઢોળું થઈ ગયું છે। 28 વર્ષના વજયશંકરના મનમાં ટાઢોળું નહોતું, જુવાનીની ગરમી હતી। બોલ્યા, શું કરી લેવાનો વરસાદ? વરસાદ વરસાદનું કામ કરે, આપણે આપણું। આમ છતાં ઘેર 8 મહિનાનું છોકરું છે અને પ્રેમાળ પત્ની વિધવા માં છે, આ બધા ચિંતા કરતા હશે એમ માનીને વજયશંકર રાવળ ઘેર વહેલા પાછા ફર્યા। પગારમાં મળેલી 100 રૂપિયાની નોટે પલળી ગઈ ને શરીરમાં ધ્રુજારી છૂટી। ઘેર જઈને પત્નીને 100 રૂપિયાની નોટ આપીને કહ્યું કે આને સાચવીને મૂકી દે અને પછી મારી થાળી કાઢ, ભૂખ લાગી છે। પત્ની શાંતાબહેને થાળી કાઢી, પછી 100ની નોટ પતરાની પેટીમાં મૂકી, નાના 8 માસના બાબુને ખોળામાં લઈને સામે બેઠા બોલ્યા, આવા વરસાદમાં બંદરે જવાની હું જરૂરત ના કરતા હો તો? મીઠા સવાલ જવાબ થશે એ અપેક્ષા હતી, પણ અચાનક વજયશંકરે પીરસેલી થાળીમાં હાથ ધોઈ નાખ્યા। કેમ? તો કે શી ખબર, ભૂખ લાગી હતી, પણ એક કોળિયો મોંમાં ગયો ત્યાં તો ધરાઈ ગયા। જેવું થઈ ગયું એમ કર અને ખાટલો પાથરી દે, સૂઈ જવું છે। 3 ધડકી ઓઢીને વજયશંકર ખાટલામાં પડ્યા તાવીએલ મગજમાં વિચારે ચડ્યા। શાંતા મને પરણી ત્યારે 9 વર્ષની હતી, હું હતો 20નો। પછી 14 વર્ષે એને આણું વળ્યું, એ પછી પણ 1 વર્ષ એણે સાસરા પિયર વચ્ચે આવજા કરી। 15મે વર્ષે એને શ્રીમત આવ્યું, 16મે વર્ષે એણે મને કુળનો વારસ આપ્યો। હળવદના ખાનદાન ગણાતા ભાઈશંકર ઠાકરનું એ ફરજંદ મારે ત્યાં આવીને સ્ત્રી તરીકેના તમામ કર્તવ્યો બજાવવામાં માંડ્યા। હજુ તો એ 17ની છે ને હું 28નો। હવે મારે એના માટે શું કરવું જોઈએ? કેવા સુખ આપવા જોઈએ? મારી વિધવા માએ મને દળના દળીને મોટો કર્યો છે, હવે મારે એને પણ કઈ રીતે સુખી કરવી? આ 8 માસનું બાળક પણ બેખબર હાથ પગ ઉછાળીને ઘૂંઘવાટા કરે છે, એને મારે હાથે સ્પર્શે છે ત્યારે મને ભારે ટાઢક વળે છે। એના માટે મારે શું કરવું જોઈએ? શું કરવું તો આ બધા સુખી થાય? આમ વિચાર કરતાં વજયશંકરને ઊંઘ આવવા જેવું લાગવા માંડ્યું। આંખના પોપચા ભારે થવા માંડ્યા। ઈચ્છા છતાં આંખના ખુલે વજયશંકર રાવણના સપનાઓ, એમના આયોજનો અને વિચારો તો પોતાની 100 વર્ષની ઉંમર સુધી વિસ્તર્યા હતા, પણ 28મા વર્ષની એ સાંજે જ એમની જીવનલીલા પૂરી થઈ ગઈ। મૂળ હળવદના અને કરાચી જઈને વસેલા બ્રાહ્મણ કુટુંબના ઘરમાં હવેથી એક સાથે 2 વિધવાઓ થઈ ગઈ, એક 67 વર્ષની અને એક 17 વર્ષની। ઘરમાં પુરુષ રહ્યો એક 8 માસનો, બધી ઉત્તરક્રિયા પતિ। એટલે સાસુએ વહુને એક દિવસ સાવ એકાંતમાં નજીક બોલાવીને કહ્યું, હવે બાબલો રડતો હતો, એના અવાજમાં સાસુના સવાલનો અસલી મર્મ શાંતાગોરી સુધી પહોંચ્યો નહીં, એટલે એણે બાળકની પીઠ થાબડીને એને છાનું રાખતા પૂછ્યું, શું કહ્યું બાઈજી? હવે સાસુ ફરી બોલ્યા, જિંદગી કેમ ગુજારવી છે શાંતાગોરી? થોડું સમજી, થોડું ના સમજી, પણ સમજી તે તળાવમાં જોરથી ફેંકાયેલા પથ્થરની જેમ હૃદયને છેક તળિયે બેસી ગયું, પણ એ બોલી શકી નહીં। રડીને આંસુ આટલા દિવસમાં તો સાવ ખલાસ થઈ ગયા, છતાં રહી ગયેલા થોડા લોહીના અર્ક જેવું ટીપું આંખના ખૂણે તગતગ્યું। સાસુ બોલ્યા, મેં પણ
ઘંટી તાણી તાણીને પારકા કપડાં વાસણ કરી કરીને વજુને મોટો કર્યો હતો. હવે તું પણ એ જ રીતે આ પૂખડાને મોટું કર. બસ, આપણી આગળ આથી વધારે મૂડી નથી. સાસુની વાતને શાંતાગૌરીએ એક આખો દિવસ જેમની તેમ મનમાં ઉતારવા બેસારવા પ્રયત્ન કર્યો. ઘરની વિધવાઓ આ રીતનું જીવન જીવી જતી હતી. એકાદ વર્ષનો સંસાર, ઘરવાસનો સ્વાદ, પછી જીવનભર બે સ્વાદ વેરાન રહો. એ પણ મંજૂર પણ જિંદગી શું કોઈના ટાપોટયા ઘરકામ મજૂરી કરીને જ જીવવાની 8 માસના પીડીને 18 વર્ષનો જુવાન આમ બનાવવાનો બચતમાં શું હતું? કંઈ નહીં. પતરાની પેટીમાં પતિએ છેલ્લે દિવસે આપેલા 100 રૂપિયા એક બંધ પડ્યા હતા. એ જમાનામાં એ આજના 2000 રૂપિયા ગણાય. એ મૂડી તો પત્નીની જ ગણાયને. પણ ના, એક વિચાર આવ્યો એટલે શાંતાગૌરી ઊભી થઈ પતરાની પેટીનો નકૂચો ખોલ્યો, જેમાંથી બેવડ વળી ગયેલી નોટ કાઢી 100 રૂપિયાની સાસુને પાસે જઈ ધરી કહ્યું, બાઈજી, આ તમારા દીકરાની છેલ્લી કમાણી, એ તમારી છે, તમે રાખો. હું મારા બાપને લખું છું, મને તેડી જાય, ભાઈ તો નથી. બોલતા બોલતા શાંતાગૌરીની આંખમાં શેરીમાં ક્યાંક કોઈ બહેનપણીએ આપેલી નભાઈની ગાળ પાણી બનીને છલકાઈ ગઈ. એ બોલી, એકલો બાપ છે અને એક આ દીકરો છે. જોઉં છું હજી કેમ જીવન જીવાડે છે. બાકી દળણા દળવા નથી ને લોકોના ઠેબા ખાવા નથી, એ નક્કી છે. બાઈજી, થોડા દિવસ પછી હળવદથી પિતા ભાઈશંકર ઠાકર આવ્યા. સામાન બાંધ્યો અને હળવદની વાટ પકડી. બહુ લાંબો પંથ, અડધો સ્ટીમરમાં અડધો ગાડીમાં. ચોમાસું બરાબરનું જામ્યું હતું. પલળતા સાવ લથપથ બાપ દીકરીને છોકરું હળવદ પહોંચ્યા. જસુ શેરીમાં રોજ રમવા આવતો, પણ તે દહાડે ઘણીવાર સુધી આવ્યો નહીં. ધૂળમાં લીટા દોરીને નવી આકૃતિઓ બનાવીને અમને મજા આવતી. 13-14 વર્ષની ઉંમરે નોટબુકમાં રાષ્ટ્રધ્વજ અને નેતાઓના ચિત્ર દોરવાની અમારી વચ્ચે હરીફાઈ થતી. શેરીના બીજા છોકરાઓ કરતાં અમે જુદા પડી જતા. એ ન આવે તો હું બેચેન થઈ જતો. સારી વાર સુધી ન આવ્યો. વરસાદની ઝરમર શરૂ થઈ છતાં એ ન આવ્યો. એના આંગણામાં જઈને બૂમ પાડી. અંદરથી જસુનો અવાજ આવ્યો, તું જા, હું આવું છું. એ પછી પણ ઘણી બધી વાર લાગી, એટલે મારાથી ના રહેવાયું. વરસાદની રીમઝીમમાં કંઈ એકલા પલળવાની મજા આવે, એટલે હું આ વખતે તો દોડીને એના ઘરમાં જ બેસી ગયો. આમે જુદાઈ નહોતી, હતા તો એ અમારા અને અમારા ફળિયાના ભાડૂત જ. છતાં ગરોબો થઈ ગયો હતો. જઈને જોઉં તો જસુની બા ઘૂંટણ વચ્ચે માથું નાખીને રડતા હતા અને જસુ એને છાના રાખતો હતો. શું છે? મેં પૂછ્યું. કેમ, તારી બા રડે છે? તું જા અહીંથી, એમ કહ્યું છતાં હું ગયો નહીં. છતાં ત્યાં શાંતાબહેને મોં ઊંચું કર્યું, રડીને આંખો લાલ થઈ ગઈ હતી. બોલ્યા, તને એમાં સમજ નહીં પડે, જા. છતાં કહો ને, એમ મેં કહ્યું. ત્યારે શાંતાબહેન તો નહીં, પણ જસુ બોલ્યો, એ તો આજે તળેવનો દિવસ છે ને, એટલે તે એમાં રડવાનું શું? મેં નિર્દોષ ભાવે પૂછ્યું. શાંતા માસી, તમારે પણ નિશાળમાં રજા, મારે અને જસુને પણ રજા, તો મજા કરો ને. એ તો જસુ અંતે અચકાતા બોલ્યો, મારે કોઈ મામા નથી ને, એટલે મારી બા કોને રાખડી બાંધે? મેં ક્ષણનું કોઈ જ પૂતકરણ કરી શકું તેમ નથી. રિફ્લેક્શન એક્શનની ઝડપ સૂર્ય કિરણો કરતાં ખૂબ વધારે હોતી હશે. થયું કંઈક એકાએક મારાથી એકદમ કાંડું લંબાવાઈ ગયું અને શાંતા માસીને બદલે શાંતા બહેનનું સંબોધન થઈ ગયું. કહ્યું, લો, બાંધો રાખડી. શાંતાબહેન, હું તમારો ભાઈ. મને યાદ છે, પૂજાના ગોખલામાં વપરાયેલી રાખડી લાંબા સામાન્ય દોરાની જેમ પડી હતી. જસુ તરત લઈ આવ્યો અને
શાંતાબાઈને ઝટપટ સાડીના છેડાથી આંસુ લૂસીને મને રાખડી બાંધી દીધી. સામાન્ય દોરા જેવી લાગતી હતી. એક રાખડી જાણે કે ઝળહળતી સુવર્ણ રક્ષા બની ગઈ. શાંતાબાઈને મને ગાલે બચ્ચે કરીને મોંમાં પેંડાનું બટકું મૂક્યું. પછી એ આંગણામાં આવ્યા અને થંભી ગયેલા વરસાદી આકાશ તરફ પ્રસન્ન નજરે જોયું. આ જેતપુરમાં 1952માં શિક્ષિકાની નોકરી અગાઉ શાંતા ગૌરીબહેને જે પુરુષાર્થ કર્યો હતો તેની કથા ધીરે ધીરે ટપક ટપક આ 26 વર્ષો દરમિયાન મળી. નાતરિયા વર્ણીના વિધવા નાતરું કરે, બિન નાતરિયા વર્ણીની વિધવા પારકા કામ કરે અને અનેક લોલોક નજરોનો ભોગ બને. હળવદી બ્રાહ્મણ શાંતાબાઈને નક્કી કર્યું કે પતિએ સોંપેલા 8 માસના બાળકને સ્વમાન કે સત્વનો લેશ માત્ર ભોગ આપ્યા વગર મોટું કરવું. જિંદગીનો નકશો સ્પષ્ટ નહોતો. પિતા સામાન્ય કોન્ટ્રાક્ટર હતા. ભાઈ નહોતો, અંધારું હતું. તેમાં દીવો જોઈએ, માત્ર ભણતરનો. આમ છતાં 1 વર્ષ શાંતાબાઈને રિવાજ પ્રમાણે ખૂણો પાડ્યો. પછી 5-6 ધોરણથી અઘરું મૂકેલું ભણતર હળવદમાં આગળ થપાયું. પોતાનાથી મોટી વયની વિધવા એક બાળક વાતી વિદ્યાર્થીને જોઈને નાનકડી છોકરીઓ મસ્કરી પણ કરતી હતી. બધું સહન કર્યું. ફાઇનલ પાસ કરીને રાજકોટ અને બીજે પીટીસીનો અભ્યાસ કર્યો. એમાં એના મોટા બનેવી સોમનાથભાઈએ અને બહેને સાથ આપ્યો. બેન કુંવરનો છોકરો જગુ એટલે હળી ગયો કે શાંતાબેન માં કહીને બોલાવતો. છેક સમજણો થયો ત્યારે ખબર પડી કે શાંતાબહેન તો મારી માં નથી, માસી છે. ભાઈ વગરના શાંતાબહેન બીજી 5 બહેનોમાં સમાઈ રહ્યા. રાજકોટમાં 43 કોટેચા નગરમાં એમનાથી નાના બહેન હરિચ્છાબહેન રહે. એ પણ ભાઈની ચાહનાવાળા એક બળેવે મને રાખડી બાંધી. પછી જરા એમની પીઠ ફરી કે મેં એમના પતિ ચંદ્રકાંત આચાર્યને પૂછ્યું, સાચું કહેજો માણસો, પોતાના નાના ભાઈઓ બહેનોના બોજ ઉપાડે, ક્યારેક પત્નીના નાના ભાડરૂને પણ વેઢારે, પણ તમે આ પાટલા સાસુ ગણાય એવા શાંતાબહેનને આટલા વર્ષ ખરા પાડ્યા? ડાબેથી તરુલતા રજનીકુમાર પંડ્યા, હરિચ્છાબહેન ચંદ્રકાંત આચાર્ય, રજનીકુમાર અરે બોલતા ભીખુભાઈ ઉર્ફે ચંદ્રકાંત આચાર્ય આદ્ર થઈ ગયા. શી વાત કરો છો? એમનો તો અમારા પર છાંયો છે અને એમના શ્રુત પવિત્ર અને સાત્વિક જીવનથી તો ઉલટાનું અને જીવવાનું બળ મળે છે. કશું અજુગતું બોલાઈ ગયું હોય એમ હોય તો હું ચૂપ થઈ ગયો. ત્યાં થોડી વારે એમણે જ મારો સંકોચ ભાગ્યો. બોલ્યા, પીટીસી કર્યા પછી 1 વર્ષ એમણે બગસરા નોકરી કરી. પછી 2 વર્ષ જેતપુર રહ્યા. ત્યાં તો એમનું જીવન તમારી સામે જ હતું. પછી વાંકાનેર 1 વર્ષ અને પછી અહીં રાજકોટમાં જ છે. અમારી જિંદગીમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે વૃક્ષમાં લીલાશ. શાંતાબેન એમના શબ્દોમાં જે લાગણી હતી તેની પ્રતીતિ પ્રસંગે થઈ. બંને બહેનોના ઘરમાં સારા માટે પ્રસંગે અચૂક ભાઈ તરીકે હાજર રહેતો. ત્યારે જોઈ શકતો કે ક્યાં કોઈ જરા સરખી પણ રેખ નહોતી. એક વાર શાંતાબેન મારી પાસે બોલ્યા હતા, ભાઈ બાબુ ને આર્ટિસ્ટ થવાનો શોખ છે, એ લાઈનમાં જવા દેવો. શું કહો છો? બચપણમાં શેરીઓમાં દોરેલા લીટાઓમાં પણ બાબુની આંગળીઓની કમાલ મને યાદ આવી ગઈ. મેં કહ્યું, ચોક્કસ, પણ બહેન બહુ ખર્ચાળ છે હો. એ લાઈન પણ ખર્ચનો પ્રશ્ન મોટા બનેવી સોમનાથભાઈએ બીજાઓ સાથે મળીને હલ કરી આપ્યો. બાબુને જેમાં રુચિ છે એ જ લાઈન લેવા દેવી એવો એમનો મત. ચંદ્રકાંત આચાર્યનો એમનો ટેકો. જો કે શાંતાબહેનની મરજી એકના એક છોકરાને જલ્દી પરણાવી નોકરીએ વળગાડીને સુખી જોવાની હતી. પણ બાબુનું સુખ કલાકાર થવામાં હતું. બાબુ ઉર્ફે જસુ રાવળ ખરેખર રાષ્ટ્રીય કક્ષાના કલાકાર થયા. રાજ્ય કક્ષાથી માંડીને રાષ્ટ્રીય કક્ષા સુધીના 11 તો એવોર્ડ એમને મળ્યા. વકીલ એન્ડ સન્સ જેવા ગ્રીટિંગ કાર્ડ જેમના ભારતભરમાં
મહારથી ગણાય તેવા કલા વ્યાપાર ગૃહે તેના ચિત્રોના રિપોર્ટ કક્ષના કર્યા અને ભારત હેન્ડલૂમ બોર્ડે તેમને ભારે પગારે બેંગ્લોરમાં બોલાવીને રોકી લીધા. દરમિયાન વર્યાપરણ્યને વિધવા માતાને પૌત્ર પૌત્રીની ભેટ ધરી છેલ્લે શાંતાબહેન મળ્યા. ત્યારે 35 વર્ષ અગાઉ જોયેલા શાંતાબહેનનો ચમત્કો યુવાન ચહેરો નહોતો. વૃદ્ધ અને કરચલીવાળા થઈ ગયા હતા. થોડા બીમાર પણ આંખોમાં સત્વનું તેજ કાયમ હતું. બોલ્યા, ભાઈ, ભગવાને મને બધું આપ્યું. ભાઈ નહોતો તે 35 વર્ષ અગાઉ તારા રૂપમાં મળી ગયો. દીકરાને ઘેર દીકરો, અને તે પણ એના કરતાં 4 ઇંચ ઊંચો. હવે મારે એને એક મકાન બાંધીને આપવાનું હતું, તે પણ આપી દીધું. મારા પેન્શનમાંથી એના હપ્તા ભરું છું. હસીને મેં કહ્યું, બહેન, ચાલો તમારો ફોટો પાડું. એ ઊભા થયા. મેં કેમેરા ક્લિક કર્યો, પણ થયો નહીં. એમાંથી ફિલ્મ જ ખલાસ થઈ ગયું હતી. મેં કહ્યું, ચાલો બહેન, ફરી ક્યારેક. પણ ફરી ક્યારેય આવ્યું જ નહીં. આ તરફ મકાનના હપ્તા પૂરા થયા. કોઈ બીજો બોજો રહ્યો નહીં. ત્યાં તો એમના અવસાનના સમાચાર આવ્યા. કામ પૂરું થયું. હંસલો ઉડી ગયો. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.